હેલો ફ્રેન્ડ્સ, અત્યાર સુધીમાં આપણે આંકડાશાસ્ત્રની અંદર બે ચેપ્ટર એટલે કે સૂચકાંક અને સુરેખ સહસંબંધ વિશે અભ્યાસ કરી ગયા છે. હવે આજે આપણે જોવાનું છે સુરેખ નિયત સંબંધ. નિયત સંબંધ એટલે શું થાય તો કે જ્યારે બે ચલ વચ્ચે જે કાર્યકારણનો સંબંધ આપ્યો છે એ ચલ વચ્ચે એક આપણે ગાણિતિક સ્વરૂપમાં એક મોડેલના સ્વરૂપમાં જ્યારે કોઈ પણ ચલો વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવે છે એને કહેવાય છે સુરેખ નિયત સંબંધ. એની વ્યાખ્યામાં તમને કીધું છે કે બે સહસંબંધિત ચલ એટલે કે જેના વચ્ચે સહસંબંધ છે એવા બે ચલ વચ્ચે ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સહસંબંધ છે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈક આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનો અનુમાન થઈ શકે તેને શું કહેવાય છે? સુરેખ નિયત સંબંધ. એટલે કે જે ચલ એક ચલની કિંમત તમને આપેલી હોય એના ઉપરથી કોઈ પણ બીજા ચલની અનુમાનિત કિંમત શોધવી એને શું કહેવાય છે? સુરેખ નિયત સંબંધ. હવે એનું એક મોડલ છે જે તમને VSQમાં પૂછાઈ શકે છે કે સુરેખ નિયત સંબંધનું મોડલ જણાવો. તો સુરેખ નિયત સંબંધનું મોડલ છે y α + βx + u, જ્યાં y અને x એ કેવા છે? y કેવો છે? સાપેક્ષ ચલ છે. x કેવો છે? નિરપેક્ષ ચલ છે. અને આલ્ફા અને બીટા એ બે કેવા છે? અચળાંક છે એટલે ફિક્સ્ડ. અને u એટલે કે મોડેલનો વિપેક્ષ જે ડિસ્ટર્બન્સ ચલ છે. તો આ રીતે નિયત સંબંધના આગળના ફોર્મ્યુલાઝ અને આગળના ચેપ્ટરના આપણે If you want to see short videos of accounts, like statistics, go to the description and follow the link.